મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 પરીક્ષાને લગતા વિભાગ 5 પર્યાવરણ અને પદ્ધતિશાસ્ત્રના નવા સિલેબસ મુજબ ખૂબ જ અગત્યના MCQ જોઈશું, જેની અંદર પર્યાવરણની સંકલ્પના, વ્યાપ અને મહત્વ વિશે વાત કરીશું। 20 ગુણનો આ ટોપિક છે। 20 પ્રશ્નો આમાંથી પૂછાય છે અને 20 ગુણ હોય છે। એનો આ પાર્ટ 43મો છે। આની પહેલાં 42 પાર્ટ અપલોડ થયેલા છે ટેટ 1 માટે અલગ અલગ વિષયોના। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પર્યાવરણ શબ્દ કઈ ભાષાના શબ્દ એન્વાયરોનર પરથી ઉતરી આવ્યો છે? એન્વાયરનમેન્ટ આપણે જે કહીએ છીએ એન્વાયરમેન્ટ, તે એન્વાયરોનરમાંથી ઉતરી આવેલો છે અને તે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે। ઓપ્શન સી સાચો જવાબ છે। પર્યાવરણનો શાબ્દિક અર્થ શું થાય છે? પર્યાવરણનો અર્થ થશે આસપાસનું આવરણ અથવા તો ચોતરફનું આચ્છાદન। પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકો છે? 3 ઘટકો છે, ભૌતિક, જૈવિક અને સાંસ્કૃતિક। નીચેનામાંથી કયું અજૈવિક ઘટક છે? તાપમાન અને ભેજ તે અજૈવિક ઘટક છે, જ્યારે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તે જૈવિક ઘટક છે। પર્યાવરણ શિક્ષણ પ્રાથમિક સ્તરમાં કયા 2 વિષયોનું સંકલન થયેલું છે? વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સંકલન થયેલું જોવા મળે છે। પ્રાથમિક સ્તરે પર્યાવરણ શિક્ષણનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? બાળ કેન્દ્રીય અને પ્રવૃત્તિ આધારિત હોવું જોઈએ। પર્યાવરણનો કયો ઘટક મનુષ્યની રચના અને ક્રિયાઓ સાથે સંબંધિત છે? સાંસ્કૃતિક માનવ નિર્મિત પર્યાવરણ। પર્યાવરણ શિક્ષણનો વ્યાપ બાળકના કયા પરિસરમાં વિસ્તરેલો છે? ઘર, શાળા, સમુદાય અને કુદરતી વાતાવરણમાં વિસ્તરેલો છે। પર્યાવરણ શિક્ષણમાં જીવાવરણ એટલે શું? જીવાવરણ પૃથ્વીના 3 આવરણો જેમ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સજીવ સૃષ્ટિ ધરાવતો ભાગ તેને જીવાવરણ કહે છે। 3નો સમાવેશ થઈ જાય છે તેમાં, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ। ભૌતિક પર્યાવરણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો અહીં સામાજિક રીતિ રિવાજનો સમાવેશ ભૌતિક પર્યાવરણમાં નહીં થાય, જ્યારે નદીઓ અને સરોવરો, ખડકો અને જમીન, આબોહવા અને હવા આ બધાનો સમાવેશ ભૌતિક પર્યાવરણમાં થશે। NCERT દ્વારા પર્યાવરણ શિક્ષણ અભ્યાસક્રમ માટે નક્કી કરાયેલી મુખ્ય થીમ કેટલી છે? NCERT દ્વારા તો જવાબ આવશે મુખ્ય 6 થીમ છે। પર્યાવરણ શિક્ષણમાં કુટુંબ અને મિત્રો થીમ હેઠળ નીચેનામાંથી કયા પેટા થીમનો સમાવેશ થાય છે? કાર્ય અને રમતનો સમાવેશ થાય છે। કેમાં? કુટુંબ અને મિત્રોમાં। બાળકના પ્રત્યક્ષ અનુભવને મહત્વ આપતા પર્યાવરણ શિક્ષણનો અભિગમ કેવો હોવો જોઈએ? મૂર્તથી અમૂર્ત તરફનો હોવો જોઈએ। પર્યાવરણ શિક્ષણનો મુખ્ય શૈક્ષણિક હેતુ શું છે? બાળકમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, પ્રેમ અને સંરક્ષણની ભાવના વિકસાવવી। પર્યાવરણ શિક્ષણ અભ્યાસક્રમમાં મુસાફરી થીમ બાળકને કયા જ્ઞાન સાથે જોડે છે? મુસાફરી જવાબ આવશે વિવિધ વાહનો, માર્ગો અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે। પર્યાવરણના જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટનકર્તાઓનો સમાવેશ થાય છે। પર્યાવરણ શિક્ષણમાં પર્યાવરણીય સમસ્યાઓનો અભ્યાસ શા માટે જરૂરી છે? સમસ્યાઓના કારણો જાણી નિરાકરણ લાવવા માટે। મૃદાવરણ એટલે શું? મૃદાવરણ જવાબ આવશે પૃથ્વીનું ઉપરનું, ભૂમિનું અને ખડકોનું સખત આવરણ તેને મૃદાવરણ કહે છે। પૃથ્વીનો પોપડો જે ઉપરનો ભાગ છે તે। પર્યાવરણ શિક્ષણનો અભ્યાસ વિદ્યાર્થીઓને સમુદાયના સંસાધનોનો ઉપયોગ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? પર્યાવરણની મુલાકાત,
સર્વેક્ષણ અને નિરીક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરે છે. પર્યાવરણ શિક્ષણમાં વસ્તુઓ જે આપણે બનાવીએ છીએ અને કરીએ છીએ થીમ બાળકને કયા કૌશલ્યનો વિકાસ કરવામાં મદદ કરે છે? સર્જનાત્મકતા અને સમસ્યા નિરાકરણ કૌશલ્ય. પર્યાવરણનું સૌથી મોટું વ્યવહારુ મહત્વ શું છે? જીવન ટકાવી રાખવા માટે જરૂરી પાયાની જરૂરિયાતો જેમ કે હવા, પાણી, ખોરાક પૂરી પાડવી. જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જરૂરી છે? પૃથ્વી પરનું સંતુલન અને જીવનની સાતત્યતા જાળવવા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે. ગ્રીનહાઉસ અસરનું મુખ્ય પરિણામ શું છે? વૈશ્વિક તાપમાનમાં વધારો. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો. ઓઝોન સ્તરનું મુખ્ય મહત્વ શું છે? સૂર્યના હાનિકારક પારજાંબલી જે યુવી કિરણો છે તેનાથી પૃથ્વીનું રક્ષણ કરે છે. ઓઝોન સ્તર. જંગલોનું મહત્વ શું છે? વરસાદ લાવવામાં, હવા શુદ્ધ કરવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે. જંગલો. ટકાઉ વિકાસ કોને કહેવાય છે? તો અહીં જવાબ આવશે વર્તમાનની જરૂરિયાતો પૂરી કરીને ભવિષ્યની પેઢી માટે સંસાધનો જાળવવા તેને ટકાઉ વિકાસ કહે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, વરસાદી પાણીનો સંગ્રહ શા માટે મહત્વનો છે? ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવવા અને પાણીની તંગી ઘટાડવા માટે જરૂરી છે. કયા પ્રદૂષણને કારણે મનુષ્યમાં એસિડ વર્ષાના હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે હવા પ્રદૂષણ. હવા પ્રદૂષણના કારણે એસિડ વર્ષા થઈ શકે. પર્યાવરણ સંરક્ષણમાં 3Rનો સિદ્ધાંત શું સૂચવે છે? 3R. RRR મૂવીની વાત નથી અહીં. શું જવાબ આવશે? રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. ઘટાડો, પુનઃઉપયોગ અને પુનઃ પ્રક્રિયા. 3Rનો મતલબ થશે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. માનવ સ્વાસ્થ્ય માટે સ્વસ્થ પર્યાવરણ શા માટે જરૂરી છે? રોગમુક્ત, તણાવમુક્ત અને ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે માનવ સ્વાસ્થ્ય માટે સ્વસ્થ પર્યાવરણ છે તે જરૂરી છે. ચિપકો આંદોલન કોના સંરક્ષણ સાથે જોડાયેલું છે? જવાબ આવશે વૃક્ષોનું સંરક્ષણ, વન સંરક્ષણ સાથે જોડાયેલું છે. ચિપકો આંદોલન ઉત્તરાખંડમાં થયેલું. બિન પ્રદૂષક અને અખૂટ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્યપ્રકાશ છે, જે સૌર ઉર્જા છે તે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. જવાબ આવશે 5 જૂનના રોજ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. નીચેનામાંથી કયું નવીનીકરણીય સંસાધન નથી? કુદરતી ગેસ તે નવીનીકરણીય સંસાધન નથી, જ્યારે પવન ઉર્જા, જળ ઉર્જા અને જંગલો એ નવીનીકરણીય સંસાધન છે. એટલે ફરીથી તે થઈ છે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સ્થાનિક સંરક્ષણનો અર્થ શું થાય છે? પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી આવાસમાં જાળવવા. સ્થાનિક સંરક્ષણ એટલે. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે શું કરવું જોઈએ? પાકની ફેરબદલી અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? સૌથી વધારે વાતાવરણમાં વાયુ છે નાઇટ્રોજન. 78% જેટલો નાઇટ્રોજન છે તે વાયુમાં રહેલો છે. ઓક્સિજન છે તે 21% જેટલું છે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ અર્થ ડે. વિશ્વ પૃથ્વી દિવસ જવાબ આવશે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. પ્લાસ્ટિક અને અન્ય બિનજૈવ વિઘટનીય કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? જમીન અને પાણીના પ્રદૂષણને અટકાવવા માટે. પર્યાવરણ શિક્ષણ બાળકમાં કયા મૂલ્યોનો વિકાસ કરે છે? જવાબદારી, સંરક્ષણ અને સહાનુભૂતિ જેવા મૂલ્યોનો વિકાસ કરે છે.
નદીઓના પાણીના પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? નદી શા માટે પ્રદૂષિત થાય છે? ઔદ્યોગિક અને ગટરના ગંદા પાણીનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે, જેથી નદીનું પાણી છે તે એકદમ કાળું થઈ જાય છે. પૃથ્વીના કયા આવરણને જીવન ટકાવી રાખવાનો આધાર સ્તંભ માનવામાં આવે છે? તો તે છે જીવાવરણ, ઓપ્શન ડી. પર્યાવરણીય જાગૃતિ ફેલાવવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? જાહેર અભિયાન, શૈક્ષણિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ જે પદ્ધતિ છે તે વધુ અસરકારક છે. પર્યાવરણ શિક્ષણમાં બાળકને તેના સમાજના સમસ્યા નિરાકરણમાં કેવી રીતે સામેલ કરી શકાય? સામુદાયિક પ્રોજેક્ટ અને સર્વેક્ષણ દ્વારા. વૈશ્વિક તાપમાન વધારાને નિયંત્રિત કરવા માટે કયા વાયુના ઉત્સર્જનને ઘટાડવું સૌથી વધુ મહત્વનું છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડના કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટ વધારે ફેલાય છે, વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સફાઈ કામદારો એટલે કે બેક્ટેરિયાની ભૂમિકા શું છે? જૈવિક કચરાનું વિઘટન કરી પોષક તત્વો જમીનમાં પાછા ભેળવવા તે બેક્ટેરિયાનું કામ રહેલું છે. માનવ જીવનમાં જળચક્રનું મહત્વ શું છે? જળચક્ર પૃથ્વી પર પાણીનો પુરવઠો નિયમિત અને પુનઃ ઉપયોગ માટે જાળવવો તે જળચક્રનું મહત્વનું કામ છે તે રહેલું છે. જૈવિક ઘટકોમાં સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને શું કહેવાય છે? ઉત્પાદકો કહે છે. જે ખોરાક જાતે બનાવે તેને ઉત્પાદકો. પર્યાવરણના સાંસ્કૃતિક ઘટકોમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ધર્મ, શિક્ષણ, સમાજ વ્યવસ્થા અને કાયદાઓનો સમાવેશ થાય છે. પર્યાવરણ શિક્ષણ બાળકમાં કયા પ્રકારનું ચિંતન વિકસાવવામાં મદદ કરે છે? વિવેચનાત્મક અને સર્જનાત્મક ચિંતન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. 2, પર્યાવરણ શબ્દ કઈ ભાષાના શબ્દ એન્વાયરોનર પરથી ઉતરી આવ્યો છે? બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે જે તમે જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.